તો મિત્રો મારો પટેલ છે એ મસ્ત મજાના સપલાની ડિઝાઇન પાડે છે મેચલાની. હે પાર્થ ઇધર કિધર તું ચલા ગયા? જીવેશ જીવેશ. સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત બધા મિત્રોને. જય શ્રી રામ, જય માતાજી. તો સ્વાગત છે ફરીવાર આપણા એક દરિયાના મસ્ત મજાના વ્લોગ વિડીયોની અંદર. દેખાય તું જાડો મોટો દેખાય તો કાળો દેખાય. તો મિત્રો હવારમાં મારો માણસો છે ને ટેટને ઠરી જાય તે એક લાઈન થી મોરે બેઠા તે ઈ ઠરી ગયા. ઈ ઠરીને આયા. હે આપણે ઠર્યા હે આમ ખાલી વાતાવરણ જો કેટલી અંધી છે. સુરજ દાદા નીકળાય નથી બાર. સુરજ દાદા નીકળી જાય દેખાતા નથી. બહુ અંધી. ઓલી બોટમાં વિતર્યા લંગર લેટ છે. જો ખાલી આઈનું વેધર જોયું મસ્તનું છે. પાયલોટ ઈ નથી. તો મિત્રો સવારનું પેલું કામ આપણે ઓઝો મુકાવવાનું. તો આપણે મુકાવી દઈએ જાળ પહેલાં, બરાબર. તો જઈશ આપણે જાળ ને બે કંડક્ટર છે ને ગોલા લઈને ઊભી જશે. આ બે છે સેન મકાવતા જશે, બરાબર. ત્યાર પછી ઓઝો ગયા પછીનું કામ આપણે આ ઓઝો નાઇટનો ઓઝો છે આને ભલે જઈશ હવે આપણા પાણીમાં પાટલા, બરાબર. તો મિત્રો હવે જવાનું છે આપણે બાથરૂમ. દેશી સ્ટાઇલમાં અમારું બાથરૂમ મસ્ત મજાનું, કાંઈ ન ઘટાય, હાઈ ફાઈ બાથરૂમ. તો મિત્રો હવારમાં છે ને આપણે આ એક ઓઝો બંદરમાંથી બીજી બોટમાં આવ્યો છે, તેમાં સેન બાંધવાની છે. આ ઓઝો આપણો હાઈવેલો કમ્પ્લીટ છે, બરાબર. તેને અહીં ખડકેશ અને પાણી મારવું હોય તો આપણે નડતા થાય નહીં. 2-3 દિવસ ત્યાં નહીં હતો, બરાબર. અને અમારે લખમણ હતા એક કેટ્યુસ બેટેડા રીંગણા બકાલું કેટ્યુસ હું બનાવવાનો હોય કંઈ ખબર નથી. હું પકાવવાનું છું? હા, હું પકાવવાનું બકાલું બનાવવાનું છે. સવારમાં બકાલું બનાવવાનું છે. આ લોકો કેસ મસ્ત મજાના સુરજ દાદા નીકળી જશે. આમાં દેખાતા હોય કે ન દેખાતા, ટપકું દેખાય છે, ટપ. તો ચાલો મિત્રો, મસ્ત મજાનું સવારનું રીંગણા બટેટા ટમેટાનું શાક રોટલી. તમે એમ કહેતા હોય કે દરિયામાં બધા મેશલેસ ખાય, એ વાત ખોટી છે. દાળાય ખાઈ લે, પછી અડદની છેણાની મગ દાળ ભાતે ખાય, એવું બધી હોય આમાં. તો મિત્રો આપણે સવારનો મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરી લીધો ને તમે જોયું ને. એક વસ્તુ તમને બતાવું, આ ગારાનો છે ને મિત્રો, ગારો છૂટાડેલો છે. અને હું હિપો કહેવાય કે થીપો કહેવાય કે એમ કંઈક કહેવાય. ગારો લઈ આવેલો છે ટોપિયામાં. તે આમાં પકાવવાનું છે આપણે શાક ભાત, બરાબર. ને આ ગારો ક્યાંથી આવે તો કે આપણે સાંભળે છે ને આ લંગર છે ને, લંગરના જ છે ને એમાં ગારો છોટીને આવે. એનો ઉપયોગ આમાં કરવાનો ફાયદો હું ખબર છે? તમે જ્યારે રસોઈ પકાવો ને તો જે ધવાડાને આ મેસ દ્વારા છે ને કોલસા વડે ટોપિયા તમારા કાળા થાય નહીં, બરાબર. એના કારણે ભંડારી લોકો છે ને આ રીતનું કરે ને તરત સાફ થઈ જાય. આપણે ઘરે કહીએ ને જરાય ફટાફટ ક્લિયર થઈ જાય. તો મિત્રો આપણે લખમણ હતાના રૂમમાં પહોંચી જશે, બરાબર. અહીંનો સામાન છે, જીગાનો બેગ અહીં મેકી દીધો. ચાવલ છે, ચોખા આવી જાય આપણા. હા બનાવે છે પ્રાઇમર સુગર મસ્ત મજાનું. તો મિત્રો આપણે ઓલમોસ્ટ અહીં બધું કામ ઓઝાનું બધું પતાવી નાખ્યું છે, બરાબર. તો પાણી મારીને ક્લિયર કરી નાખ્યું છે બધું સટો. કારણ કે આમાં બધી આપણે ગંદવાળો જરાય ગમતો જ નથી. એ બે માણસો અમારે અંદર છે ને મોબાઈલમાં જોશ, જનરલ ડ્રાઇવિંગ કરે છે. ડોન બનવા માંગે જીગો ના મુझे कर गया હઈ રે ગાના. પુષ્પા ચા પીવા આવેલો. પુષ્પાના વાળ સીધા થઈ ગયા, વાકુડિયા થઈ, આમ સીધા થઈ ગયા. આના વાળ જોવાય છે કે કાટ તો કાટ તો ખરો પણ હા ભાઈ કાટ. મને શરમ આવે. લે લે ટોપી કાટ. મને શરમ. વાળ તો જોઈ ને મસ્ત ના સિલ્કી એક નંબર. હા ભાઈ વાળ કપી ગયા. છોકરી જેમ સર જો તો ખરી. હે જેને છોકરી લાગે છે.
આ બહુ નાની ઉંમરમાં ફોટમાં આ મૂછો પણ નથી ને જો. તો મિત્રો અત્યારે 11 વાગે અમે હોલ ઉપાડ્યો છે. હું તમને આડી મચ્છી બતાવું. મછલી જલ કી રાની હૈ, રાની હૈ, રાની હૈ. વાહ ભાઈ વાહ. કાંજુ ટેટર કાંજુ બેસનમાં લાગી જાય. મારી પાસે કાંઈ ન મળે. લાવો તો આ જો ખાલી ડિફરન્ટ જો એ હરિકેશજીને પૂછડાઈ છે અલગ અલગ. અને લેતા હોય તો આ પાપલેટ છે એના છપલું છે. હવે હેન્ડ બે હળી કરે છે મારી. હું બે મસ્ત મજાની ડાય આવી છે. ડાય ઝીણા ઝીણા છે ને ભાઈ. ભોંડિયા આવે છે. અમે જો જવલો આવે જવલો મસ્ત મજાના ઢૂમા આવ્યા. ને એક સગલો બતાવો. ચકલો આ છે ને સગલો છે બરાબર. ઝીંગો કાંકરું આ રીતનું કંઈક આવ્યું છે બરાબર. મિક્સ મસાલો બધા મેસલે આવે ને એક ડારી આવીશ. ડારી હા મસ્ત મજાની. આનું કઈ ટીપે આપણે વિડીયો નાખ્યો તો એમાં શાક બનાવ્યું હતું. ડારી છે ડારી. આ રીતના કંઈક મેસલા છે ને પછી એને વોશ કરવા પડે ભાઈ. કારણ કે છે ને જવલો છે ને એના કારણે મેસલા વહેલા બગાડી નાખે એટલે ધોવા પડે. હા લખી દે. અમારે સિંહ આવે. સિંહ કડ લઈને આવે છે. આ ટરિયા છે ને એ બેસવા માટે લઈને આવે છે. કારણ કે અહીં એમને પલોઠી વાળી તો ન બેહાય બરાબર. એટલે બેહવામાં મિત્રો આપણે હેરાફેરીમાં છે. આમાં જો જવલાવાળું છે ને એટલે નળિયાવાળી જોવાનું છે. ખાલી નળી જીક રાખો તો મિત્રો ફરીવાર આપણે ઓછો મુકાવી દીધો છે ને. બ્લેક ડોન આવ્યો. કાળો ઘોડો ગુજરાતીમાં જો બ્લેક ડોન. દાંતું જો ખાલી દાંતું. ને એક પાણી પરોઠાવાળા આવી જતા. તો પાણી પરોઠાવાળાની કંપની મોટો 1 કિલોનો હિકવરો હે જગા. 1 કિલોનો હે. 1 કિલોનો. મિત્રો આપણે છે ને ખાગી કાઢીશ. ભૂજી ખાગી. આ બધી ખાગી કરતા અલગ ને ખાવામાં બહુ બેસ્ટ. 10 કિલો મોટામાં મોટો પાપલેટ. ભૂજી ખાગી 2 કાઢીશ. બપોરે આપણે થઈ રહે બરાબર. મસ્ત મજાની ખાગી છે. એનું શાક બેસ્ટ 1 નંબર. કાંઈ ના ઘટે. ટાઈમર પટેલ વોશ કરે. હું નળી મકડી નાખું બરાબર. તો આ રીતના બેસન ધોઈએ ને ત્યાં જવલો આમાલી જાય. 1 કલાક તો હલાવવા પડે બેસન. આ બધી સારી કોર માલ પેડ્યો બરાબર. અહીંયા અમારે લખમણાતા માલ વીણે ને ઓલા 2 ભાઈઓ છે એ ભાઈ. તો મિત્રો અમારા પટેલ છે એ મસ્ત મજાના સપલાની ડિઝાઇન પાડે છે. મેસલાની મસ્ત મજાની ડિઝાઇન બનાવો. દિલ બનાવો. દિલ એક દિલ હે મેરા દિલ હે. બનાવી તો લેવા જો. બે જાવ ના. ઘટે ભાઈ ઘટે ભાઈ. ચાલો ના માલ પૂરો થઈ ગયો. બે જાવ બે જાવ. પોસ્ટર બનાવો. હા ખાલી એમને રાખો. હા તો ચાલો મિત્રો શાકભાત બપોરનું જમવાનું વિથ રવિભાઈ ને અમે બે ખાવા ટાણી સરિયામાં આ જોઈએ. જેઠાલાલનું કોણ જેઠાલાલનું જો જમવા ટાણે કમેન્ટ કરજો ભાઈ. આપણે તો આદત પડી ગઈ છે. તમને આદત હોય ને તો કમેન્ટ કરજો એટલે ખબર પડે કોણ કોણ જોઈએ છે બરાબર. દરિયામાં સફરજન ઉગાવ્યું. વાહ સફરજન તો બહુ થોડું થોડું લાલ લાલ લાગે. મોસંબી સંતરા દયા બેન અડધું અડધું. આ ભાગ ભાળીને તરત આવે. મારો સફરજન તમારે તાણી નહીં. હાલો એમ કરીએ. ઓકે ડન. મિત્રો હાંસનો સમય ને ધુમ્મસ વાળું વાતાવરણ. આપણે ઉપાડી લીધો હોલ. એમાં ભગત બાપા આવ્યા. હે ભગત હે પાર્થ ઇધર કિધર તું ચલા ગયા. જીવેશ જીવેશ હે જીવેશ લા રવિ તો જીવેશ
અને આપણે છે ને પાણીમાં નાખવાના છે, બરાબર. એને જીવન દાન આપવાના છે. મરી જશે વહી ગયા, મરી જશે કે જીવેશ. તો એ બેહી જતો ને તળીએ એટલે કિસળ આવી જઈશ, કિસળ બાસકામાં. તો બ્યુટીફુલ અંધીફુલ વાતાવરણ, બરાબર. આમાં બહુ લગભગ મિનિમમ છે ને 700-800 મીટર સુધી દેખાતું હોય, પછી અંધીમાં નહીં દેખાતું હોય, બહુ અંધારું છે. આમાં લખમણા ત્યાં મસ્ત મજાના રોટલા બનાવી નાખે. રોટલાનો મારી દીધો થપ્પો, 2 રોટલા બધાને ખાવાના છે. નિયમ જ છે અમારી બોટમાં, 2 રોટલા જ ખાવા ફરજિયાત છે. લાસ્ટ 1 રોટલો ચાલુ છે. આપણે જવાનું છે મેચ લાવીશું. મેં આવ્યા હતા ભગત બાબા, બરાબર. ચલો હમ પીછે જાતે. મેચલે તો ભાઈ છે ને ખાસ કંઈ આવે ને, દરિયો ભગત બનવા બાંધી જશે. બહુ કે તમને બહુ મેં મેચ લાવ્યા હતા. માલવે આવે જો મસ્ત મજાને ચટાકા જેવા. બધો માલબા લંબીને પાણી પુરવઠાવાળાનું શું કામ? પાણી મારવાનું, બરાબર. ને હવે લખમણ હતા છે એ નાઇટનું જમવાનું પકાવે છે. જાદવભાઈ છે એ કોલ્ડરૂમમાં મેચલા નાખવા છે. એક વસ્તુ તમને હું બતાવું. હા, એટલે દરિયાનું ઝાડવું. તો આ રીતનું કંઈક દરિયાનું ઝાડવું છે ભાઈ. જો આમ હુકુર લાગે પણ આમ લીલું જ હોય, બરાબર. આ રીતના પાંદડા થાય ને ઓલો કેમ આપણે બરફ પડતો હોય એ બાજુ ઝાડવા આવે, પેલા સ્ટ્રો જેવા, એ ટાઈપનું છે ખાલી દરિયાનું ઝાડવું. મોરપીસ તો એ આડી બંડલ ખોટી ખોટી વેચ્યો. હા, જોઈને મોરપીસ ખાવું છે. તો મિત્રો અત્યારે છે ને અમે ઝરણો ઓછો મૂકી આવ્યો ને જમવાનો સમય થઈ ગયો ને તમને કમેન્ટ બતાવું ક્યાં છે અમે તારું લોકેલ તો. તો મિત્રો આ એક કમેન્ટ આવેલી છે, બરાબર. હું છે મકવાણા અરવિંદભાઈ, અરવિંદ 7870. એ ભાઈ એમ કહે કે હાવરી તો ફિશિંગ બોટ ઇન્ડિયામાં જોયો, પૂછો એને. તો ફિશિંગ બોટ ઇન્ડિયામાં હતો? ના ભાઈ, એક જ ફિશિંગ કરીશ, એ પણ બીજી બોટમાં કરે, રામેશ્વર બોટમાં. એટલે બીજા ભેગો આવ્યો તો એક ફિશિંગ ખાલી ચેક કરવા આવી ગયો ને પછી અમારા ભેગો. ચાલો જમવાનું પાકી જાય પછી મળી જાય. તો ચલો તો મિત્રો મસ્ત મજાનું સપલાનું શાક બનાવીશ. તમને ડિઝાઇન બતાવતો તો એનું શાક બનાવીશ. જેઠાલાલની સિરિયલ સામે ચાલુ થઈ જઈશ. ભીડે દેખાતો હોય ને? હા, દેખાયો અબ્દુલ ને બે ને રવિ તો છો સાલુ પાંડે. એને સાલુ પાંડે જ દેખાય. રોટલા લઈને બેસી જશે આપણે. ને હાવરી જો અમારી હાવરી. હા, ડોનની ફીલિંગ હે ભાઈ. ગેંગનો માણા રહ્યો ને, માણા ભાઈ કોવ વાળો રહ્યો. તો મિત્રો બોટમાં છે ને બધાએ ખાઈ લીધું. શીકલી છે ને મારે પટેલી હસતા ખેંચ, બરાબર. ખાવામાં બહુ એને વાર લાગે. આમ જ ખાઈએ, નિરાતે જ ખાવાનું. પણ એક રોટલો ખાય, ઓલી શેકલી જેમ સણે, ઓલી ઝીણું ઝીણું એમ થોડું ખાવાનું. એમ કોઈ ખાય તો કમેન્ટ કરજો ભાઈ, દઈ જાય. તો મિત્રો છે ને હવે ઝરણાવલમાં હું મેચ લાવે કે હારા આવીએ ને તો બ્લોગ આગળ ઉતાર્યો, બાકી આગળ એડિટ કરવાનો છે, બરાબર. એટલે ખાઈ લીધા એમ. સંજય રોટલા કરે ને એટલે ખાઈ લીધા. હા.